જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મિત્રો અમારા જોરદાર વરસાદ અત્યારે પડે છે અને 2 દિવસથી તો સતત રાતે દી થોડો આવતો હતો, પણ આજે તો બહુ ફૂલ વરસાદ છે. અને જો મારા આખા પડામાં પાણી ભરાઈ ગયું છે. અમારા કપા પણ નથી દેખાતો અને અમે તુવેર વેરી છે એ પણ નથી દેખાતી. આખા પડામાં પાણી છે. તો મિત્રો અમારા ઝાડી તો બનાવી છે, પણ અહીંયા પણ સાવ પલ્લી ગયું છે, કારણ કે વરસાદ તો દેતી આવે છે. તો ગાય કીધે પણ પાણી ભરાઈ ગયું છે. અહીંયા ગારા જેમ પૂછી છે આપણે ઝાડી પણ પલ્લી જાય છે. જલ્દી પણ થોડાક આરો થાય છે, કારણ કે વાહ અને વરસાદ બે સાથે આવે છે ને એટલે વધુ છે. જો ધારિયા હેઠે બાંધી છે ને તો અમારી જ્યાં પલ્લી જશે, કારણ કે વરસાદ એટલી આવે છે. અને પડામાં તો અખાઈમાં પાણી ભરી દીધું અને વરસાદ એટલો છે ને તો બીજાના પડામાં તો સાવ દેખાતું નથી, એટલો વરસાદ અત્યારે આવે છે. તો જો સામે અમારા જેઠ એનું ઘર છે ને એ પણ નથી દેખાતો, એટલો વરસાદ અત્યારે પડે છે. તો મિત્રો પેલા ખેડૂતને વરસાદની જરૂર હતી ને ત્યારે આવતો નતો અને બધો મોર સુકાતો હતો, અને અત્યારે એટલો વરસાદ આવે છે ને ત્યારે કઈ રહેતો નથી અને બધો ડૂબીને લગભગ બધી જશે એવું લાગે છે, કારણ કે વરસાદ જ એટલો પડે છે. અને હજુ તો 2-3 દિવસની આગાહી પણ કે છે. તો કાલે ઘણો ખરો વરસાદ વર્યો. આજે આ બીજો દિવસ છે આપણે, ત્યારે કાલે વ્લોગ નતો પૂરો કર્યો. તો જો કાલે વરસાદ વર્યો તો ને આખું પડવું અમારે પાણીનું ભર્યું હતું. અત્યારે એ ખાલું થઈ ગયું છે. હવે જો અહીંયા ઉપર થોડુંક ભર્યું છે, કારણ કે અહીંયા ખાડા જવું છે ને એટલે. અને એટલામાં તો જો સાવ અમે સુકાઈ ગયું છે, વીવું ગયું છે બધું. પાણી ભર્યું હતું નહીં, છેલ્લે થોડું થોડું ભર્યું છે. બીજું બધું જો ખાલી થઈ ગયું છે, કારણ કે આ છેડે અમારે ખૂણામાં નીકળી જાય છે પાણી બહાર, નીકળી ગયું છે. અને હવે અમારે જવાનું છે અમારી બીજી વાડી છે ને ત્યાં આંટો મારવા, કારણ કે જોઈ પાણી ભરાણું છે કે નહીં એવું બધું જોવા જવાનું છે. પાણી હોંકરો છે ને એટલે એમાં જો પાણી વ્યાયું છે કે નહીં વ્યાયું છે ને તો આપણે એમાં બારું કાઢવું પડશે. તો ચાલો ત્યાં જઈએ છીએ. તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાઇક કરી દીધી છે રેડી, હવે જવાનું છે આપણે એ વાડી આંટો મારવા, જોઈએ કેવું પાણી ભરાણું. આપણે ગામ તરફ નીકળી ગયા છે કે ત્યાં જો આખા પડા પાણીના ભરા છે. એટલો વરસાદ પડે છે ને આખા પડા પાણી થઈ ગયા છે, કારણ કે તલાવ જો નજીક છે ને તો તલાવ પણ અમારું આખું ભરી આખું ભરાઈ જશે ને ઓગળી જશે. જો ઓગળી જશે ને આ બાજુ જો પાણી ભરી ગયું. પડામાં પાણી થઈ ગયું છે ને તો ટ્રેક્ટર વિસેલા છે. જો અમારે વાસ આવે છે અમારી ગાડીએ આટો મારવા ગઈમાં. જો આ બાજુ ખૂણામાં થોડુંક અમથું પાણી ભર્યું છે, બાકી તો બધું ખાલું થઈ ગયું છે, કારણ કે આમ એક બાજુ ઢાર છે ને એટલે બધું ખાલું થઈ જાય છે. પણ આ થોડું ખાડા જેવું એટલે ભર્યું છે. અને આવી કંઈક અમારી જુવાર છે અને આ બાજુ છે જો હોંકરો, ખારોડીયો હોંકરો આખો સરકે નતર જાય છે. જો આખો હોંકરો ભર્યો છે ને. એક જ વરસાદ આવ્યો તો સરસ મજાનો આખો ભરાઈ ગયો છે. કાલે તો જો અહીં સુધી પાણી હતું, પણ આજે હોંકરો સરકાર જાય છે એટલે વરસાદ પણ રહી ગયો છે ને તો ઓછું થઈ ગયું છે. આ છે અમારો ખારોડિયો હોંકરો. સરસ મજાનું પાણી હેલું જાય છે. તો 10 મિનિટ તો આ જાવો છે.
તો આપણે બીજી વાડી આંટો મારીને વ્યાયા સેવી ને ત્યારે જો આમાં અમારી આ વાડી આયા સેવી અને પણ આમાં આંટો મારવા તો જો બધું અમારી આ જુવાર આવ્યું છે ને એ સાવ આમ ધોઈ નાખી છે એટલો વરસાદ આવ્યો છે જો અહીંયા હરિયા કર્યા હતા હરિયા હાવ જો હરિયા જ નથી ધોઈ નાખ્યું બધું વરસાદ એટલો પડ્યો ત્યાં બધું ધોવાઈ ગયું અને ઝાર પણ જો ધોવે દી ઉગી હતી ને એ બધી ધોવે દઈ બધી તણે દઈ અને પેલી બાજુ જો કપા છે કપામાં આખો કપા ડૂબી ગયો ને એટલું પાણી ભર્યું હતું કાલે આજે તો વયું ગયું છે કાલે ઝાઝું પાણી હતું પણ આજે તો બધું આમ નીકળી ગયું છે એટલે ઓછું થઈ ગયું છે ધીમે ધીમે ચાલુ છે હજુ પણ અત્યારે જો ખાલી થઈ ગયું અને સરસ મજાનું અમારે ઝાસું જ છે જો કેવા ફૂલ ખીલા કેવું મસ્ત મજાનું ઝાસું છે જો મસ્ત સુગંધ આવે છે જો એ વરસાદ થઈ ગયો છે ને તો સરસ મજાની હોડિયાની વેલું થઈ જશે ને એમાં હોડિયા પણ આવ્યા છે જો મસ્ત મજાના સુડિયા થઈ ગયા છે અને કોને કોને આવા હોડિયા ભાવે કમેન્ટ કરજો મને બહુ ભાવે જો અહીંયા પણ છે મોટી જબરી વેલી અહીંયા ના તો બહુ છે આમાં ઘણા બધા વેલા ને ગોતવા પડે એટલે જીડા હજુ આમાં હે પણ આમાં આખી હે ને ગોતવા પડે ગોતે ને તો જડે જો આ બાજુ શેડે થોડુંક પાણી ભર્યું છે કાંઈ ખાડા જેવું છે ને એટલે ભર્યું રહે અને આ છે અમારા અશોકભાઈનો કપા કાલે વરસાદ આવ્યો હતો ને તો આ કપા તો કમરા કમરા દેખાતા હતા બધું આખું ડૂબી જતું પાણી એટલું પાણી આવ્યું હતું અહીંયા તો જો આમાં પાણી ભરી ગયું ને તો કપા મેળો છે હુકાવા કારણ કે પાણી લાગી ગયું અને આ બાજુ જો અમારે કાકાનીનું આખું તલાવડું ભર્યું છે પડામાં આખું પાણી ભર્યું છે પાણીનું તલાવડા ખોડે કપા મેળો હુકાવા પાણી લાગી ગયું છે તો આ બાજુ છેલ્લે જો થોડું થોડું પાણી ભર્યું છે અને જો કપા બધો એક બાજુ નમાડી દીધો છે કારણ કે વાહ ને વરસાદ બે સાથે આવતો હતો ને તો નમાડી દીધો છે અને કોક છોડવાને જો પાણી પણ મીઠું છે લાગવા જો છોડવા મીઠા ફૂકાવા કારણ કે પાણી બધું થઈ ગયું ને એટલે મીઠી ફૂકાવા એટલે આ ખૂણામાં તો ઘણું ખરું પાણી ભર્યું છે જો આ બાજુ જાય છે એ કાલે પવન આવ્યો ને તે બધી નીકળી જાય હતી અત્યારે તો વાંધો નથી કારણ કે નીકળી નથી ને એટલે ઊભી થઈ જાય જો આ બાજુ ઘાસ પણ મસ્ત મજાનું થઈ ગયું છે અત્યારે કારણ કે એક વરસાદ પાણીનું પી ગયું છે ને એટલે જો સરસ મજાનું વરસાદનું પાણી પીધું ને તો સરસ ઘાસ થઈ ગયું છે ને આ બાજુ ઝાર પણ અસર મજાની થઈ જાય અમારી કાલે થોડી ઘણી પડી જઈ હતી પણ અત્યારે ઊભી થઈ જાય છે આખી વાડીનો નજારો તમે જોવો વરસાદ પેલા કેવી અત્યારે કેવી વરસાદ બેસી આ બધી ધોઈ નાખ્યું પાણી જેટલું આવ્યું ને તે પડામાં કે પાણી નતું સમાતું પડામાં પાણી નતું સમાતું પાણી જેટલું આવતું હતું તે બધું ધોવાઈ ગયું આજે તો પવન ચડી ગયો છે એટલે વાંધો નથી વરસાદ જેવું લાગતો નથી કઈ બહુ પછી જોઈ જો સાંજના વરસાદ આવે કે નહીં જો એ વરસાદ થઈ ગયો છે ગરમ ના બધા પાકી જશે ખાવા હોય તો આવી જાજો હવે ઉલારવા માંથી છે કારણ કે બધા એમ જો પાકી જશે કોક જ કાસા રહ્યા છે બીજા ફાલના હોય ને એવા કોક કાસા રહ્યા છે હવે બધા પાકી જશે હવે વરસાદ આવ્યો છે ને એટલે જલ્દી પાકી જશે મસ્ત લાલ ઘૂમ જો પાકી જશે શિયાળું કે વાલા શિયાળી જો હવે ઉલી જશે કારણ કે વરસાદ થઈ ગયો ને એટલે
જો આપણે બકાલામાં ગવાર વાયો તો પણ ગવારને પાણી લાગી ગયું અને આ ગવાર ફરીથી વાવવો પડશે કારણ કે બધાને પાણી લાગી ગયું બરી ગયો તો 2-3 સામાં આપણે નાખ્યા હતા ગવારના બીજ તો પારો છોડવા હતા પણ હવે બધા બરી ગયા છે પાણી લાગી ગયું અને કપાને પણ ઘણા ખરા પાણી લાગવા દીધું ઉપર ડોકા મીંડા નાખવા જો આ બાજુ તો ઉપલા પડાનું પાણી પણ અહીંથી ન આવે ને આટલામાં તો હાવ જો વિયો જ ગયો કપા ઉકાઈ ગયો છે અમે જોવી આમાં સારો રે તો ભલે નકર કંઈક બીજું વાવવું પડશે કારણ કે જો હુકા માંડ્યો છે આનું તો કઈ થાય નહીં આપણે ઘાસ વાવી તો એમાં તો વાતો નથી એ તો સારું થઈ ગયું પણ કપા વીયો જો એવું લાગે છે કારણ કે બરવા મીંડો પેલા વરસાદ વિના હુકાતો હતો ને હવે વરસાદ આવ્યો ને તોય પણ હુકાય છે પેલા વરસાદ વિના હુકાતો પાણી વિના હવે પાણી એટલું બધું પી ગયું ને તે હવે એમને હુકાય ઉભો પાણી ઘાસમાં તો નથી વાવતું કપામાં જીવ મરે એમ લાગે છે કારણ કે આટલા મહેનત આપણે મોંઘા ભાવનું બી લાયા હોય ને સોયપો ને નીંદામણ ને ઘણો બધો ખર્ચો થયો હોય ને છતાં થાય નહીં એટલે થોડુંક એવું લાગે પણ જોઈએ કારણ કે આપણે મગફળી વાવી તો મગફળી કઈ સારી થાય નહીં વરસાદ વિના એ તો ઉગી જ ન એટલે એમાં આપણે પાછો કપા વાયો તો કપામાં એવું થયું વરસાદ ઘાસો આવ્યો ને તે પાણી લઈ એ પણ ભરવા માંડ્યો છે આપણે ખોખામાં તો નુકસાની આવી જ તે એવું લાગે છે કપામાં પણ નુકસાની આવે એવું લાગે તો આ બાજુ કપામાં મીંડું ફૂંકાવા જો આખા પડામાં આપણે કપાસ જ વાયો છે તો બધામાં મીંડો ફૂંકાવા એટલે જોઈએ હવે કેમ થાય આપણે ખાવા પૂરતા જો અહીંયા 3 સા મગફળીના કિરાતા ને તો હવે 1 સા રહ્યો છે 2 તો હાવ વીએ જ્યાં પાણી લાગી ગયું જો જુવાર પણ હવે તો મંડી છે બરવા કારણ કે પાણી ભર્યું છે ને જીવા બાજુ આજનો કંઈક આવો દિવસ રહ્યો છે આ સાથે અમારો વિડીયો અહીંયા પૂરો કરશું મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી